નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આત્મા એ સ્ત્રી નથી, તો આત્મા એ પુરુષ પણ નથી. તો હવે સ્ત્રી અને પુરુષનું આકર્ષણ કેમ થાય છે? તમે જુઓ, સ્ત્રી પુરુષનું આકર્ષણ એટલું બધું થઈ રહ્યું છે કે ગમે એવો પુરુષ, તમે જુઓ ભલભલા તપસ્વીઓ, પણ જ્યારે ઇન્દ્રની અપ્સરાઓ, જ્યાં ઉર્વશી, મેનકા આવી અપ્સરાઓ જ્યારે એ તપસ્વીઓ પાસે જતી, ઋષિ મુનિઓ પાસે જતી, ત્યારે વિચાર તો કરો, એટલી ઊંચાઈએ પહોંચેલા જે ઋષિ મુનિઓ હતા એ પણ આ અપ્સરાઓની જે લાલી જોઈને, એનું સૌંદર્ય જોઈને ઋષિ મુનિઓ પણ બચી શક્યા નથી, એને પણ આકર્ષણ થઈ જાય છે. તો હવે એક વસ્તુ છે કે સ્ત્રી અને પુરુષનું આકર્ષણ કેમ થાય છે. અને આજે તમે જુઓ, આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સ્ત્રી હોય ને ગમે એવો પુરુષ હોય, ભલે એ વૃદ્ધ થવા આવ્યો હોય ને જો ઓટલે બેસી રહ્યો હોય પુરુષ, અને કોઈ સુંદર સ્ત્રી નીકળે તો એ વૃદ્ધ પુરુષની પણ નજર એ સ્ત્રી ઉપર જ પડશે, અને એના અંદર એમ થશે કે કેટલી સુંદર સ્ત્રી છે. તો આનું શું કારણ છે? તો પહેલી વાત તો એ છે કે જ્યાં સુધી આપણી અંદર અજ્ઞાનતા પડી છે, જ્યાં સુધી આપણે હું શરીર છું એ રીતે આપણે જીવન જીવીએ છીએ અને હું મન છું, તો આ ખેલ મનનો અને શરીરનો છે, બીજા કોઈનો ખેલ નથી. તો પહેલાં તો આપણે શરીર સમજીએ કે હું પોતે શરીર છું, હું આ મારું મન છે, આ મારું મન અને મારું શરીર, આ બધો જ ખેલ આ બનેલો જ છે. અને આ ખેલમાંથી મુક્ત થવા માટે તમે બહારનો ગમે એટલો અભ્યાસ કરો, બહારના વેદ, વેદાંત, શાસ્ત્રો, ઉપનિષદો, ગીતા કે બીજા કોઈ પણ ધાર્મિક પુસ્તકો કે સંતમત તમે ગમે એટલા કંઠસ્થ કરી લો, તો એ પુસ્તકો કંઠસ્થ કરવાથી જે આ શરીર અને મનનો ભેદ છે એ તોડી શકાતો નથી. બીજા નંબરે આપણે ગમે એટલા આડંબર કરી લઈએ, ભલે આપણે મહાન સંત થઈ જઈએ, જગતની દૃષ્ટિએ, અંદરની દૃષ્ટિએ નહીં, જગતની દૃષ્ટિએ આપણે મહાન સંત થઈ જઈએ, મહાન ગુરુ થઈ જઈએ, લોકો આપણી વાહ કરે, મહાન કથાકાર થઈ જઈએ, અને આપણી પાસે લાખો શિષ્ય આવતા હોય, પણ જ્યાં સુધી આપણી પાસે પુસ્તકનું જ્ઞાન છે, શાસ્ત્રોનું જ્ઞાન છે, વેદોનું જ્ઞાન છે અને સ્વ અનુભવ નથી, આપણે પોતે સ્વ અંદરની યાત્રા કરી નથી, ત્યાં સુધી આ આકર્ષણ કોઈ દિવસ મટવાનું નથી. અને સ્ત્રી પુરુષનું આકર્ષણ તો બરાબર છે, એ પણ મટવાનું નથી, અને વિષય વાસનાનું આકર્ષણ પણ મટવાનું જ નથી. તો વિષય વાસના એ પણ સ્ત્રી પુરુષના આકર્ષણ જેવું જ છે કે જ્યાં સુધી તમારી અંદર, આપણી અંદર શરીર ભાવ, દેહ ભાવ પડે છે ને મન ભાવ પડે છે, ત્યાં સુધી આ મન અને આ શરીર આપણને કોઈ પણ પ્રકારના આકર્ષણમાં ખેંચી જાય છે. ત્યારે કહેવાય છે કે આપણે જોઈએ કે એક શિષ્ય હતો અને એને એના ગુરુને કહ્યું કે હું બહારના પુસ્તકો ઘણા વાંચું છું, અને એ એવો શિષ્ય હતો કે બહારના પુસ્તકો જ વાંચતો હતો, સંતોના પુસ્તકો વાંચતો હતો, સંતમત વાંચતો હતો. અને એના ગુરુને કહ્યું કે હું આટલા બધા પુસ્તકો મેં વાંચ્યા છે, આટલા બધા ગ્રંથો મેં વાંચ્યા છે, આટલા બધા શાસ્ત્રો મેં વાંચ્યા છે, વેદો વાંચ્યા છે, વેદાંત વાંચ્યું છે, બધું જ્ઞાન મારી અંદર ભરપૂર ભરેલું છે, પણ એમ છતાં મારો જે અંદરનો મોહ છે, અને જ્યારે હું કોઈ સ્ત્રીને જોઈ જાઉં છું ત્યારે હું એની તરફ ખેંચાઈ જાઉં છું, અને એ સ્ત્રી રાત્રે પણ મારા સપનામાં આવતી હોય છે. તો આનું કારણ શું? ત્યારે એને જે ગુરુ પાસે જાય છે એ બ્રહ્માજીના માનસ પુત્ર હોય છે, અને એમને કહે છે કે
જે સંતકુમાર હોય છે, અને એ આને આ શિષ્યને, પોતાના શિષ્યને, અને એને શિષ્યને કે જેનું નામ હોય છે સૌમિત્રી, એ સૌમિત્રીને એક જંગલમાં લઈ જાય છે. અને હવે એ જ જંગલમાં એક નદી વહેતી હોય છે. ત્યાં આ ગુરુ શિષ્ય બંને ત્યાં ઊભા છે, અને ત્યાં એવી ઘટના ઘટે છે કે એક સાઈડમાંથી એક સુંદર હરણી એ નદીમાં પાણી પીવા માટે આવે છે. અને એ જ પછી એ નદીના ઝરણામાં પાણી પીવા આવે છે. અને પછી બીજા કિનારેથી એક સુંદર હરણ એ પાણી પીવા આવે છે. હવે આ બાજુ હરણી છે, આ બાજુ હરણ છે. હવે બંનેનો એરિયા અલગ અલગ છે. પેલી હરણી આ એરિયામાંથી આવી છે, પેલું હરણ પેલા એરિયામાંથી આવી છે. પણ જ્યારે બંનેની દ્રષ્ટિ એક થાય છે તો હરણી અને હરણ બંનેનું આકર્ષણ થાય છે. અને ત્યારે પછી એ હરણ છે એ ધીરે ધીરે પાણીમાંથી ચાલતું ચાલતું જે હરણી ઊભી હતી ત્યાં જાય છે. અને હરણીના એના શરીર ઉપર પોતાનું મુખ મૂકે છે. અને ત્યારે પછી કહેવાય છે કે હરણી અને હરણ બંને એક થઈ જાય છે. તો ત્યારે આજે બ્રહ્માજીના જે માનસ પુત્ર હતા સંતકુમાર, એને સૌમિત્રીને કઈ રીતે જોયું, આ હરણી આ જંગલમાંથી આવી છે, હરણ આ જંગલમાંથી આવી છે, છતાં બંનેનું આકર્ષણ થયું. ત્યારે સૌમિત્રીને કહ્યું કે આનું કારણ શું? ત્યારે જે બ્રહ્માજીના માનસ પુત્ર હતા એમને કહ્યું કે હે સૌમિત્રી, આ એક પ્રકૃતિનો નિયમ છે. કેમ કે પ્રકૃતિનો એક નિયમ છે. પ્રકૃતિનો નિયમ એ છે કે પ્રકૃતિનો ગુણધર્મ એ છે કે કોઈ પણ પ્રકારે વિસ્તાર વધારો. અને જે પ્રકૃતિ એ જ મહાશક્તિ છે, પ્રકૃતિ એ જ સ્ત્રી છે. અને એટલે જ આપણે સ્ત્રીને શક્તિ કહીએ છીએ, એટલે જ આપણે સ્ત્રીની યોનિને પ્રકૃતિ કહીએ છીએ. અને તમે જુઓ, કોઈ પણ સ્ત્રીને જ્યાં સુધી સંતાન પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ બેચેન રહેશે. સંતાન પ્રાપ્તિ થયા પછી જે સ્ત્રીને સંતોષ થશે કે હવે મેં મારો વિસ્તાર વધારી દીધો. તો કહેવાનો મતલબ આ પ્રકૃતિનો ગુણધર્મ છે. અને જો આ પ્રકૃતિના ગુણધર્મોમાંથી આપણે બહાર નીકળવું હોય, કે કોઈ પણ સ્ત્રી અને પુરુષનું આકર્ષણ આપણે ના કરવું હોય, તો પછી આપણે અંદરની સાધના કરવી પડે. આપણે સ્વયં જાગૃત થવું પડે, સ્વયં હોશમાં આવી જવું પડે, સ્વયં સાક્ષી ભાવમાં આવી જવું પડે. પણ એ ક્યારે બને? કે જ્યારે આપણે જોઈએ છે કે આપણું, હું ઘણી વખત કહી ચૂક્યો છું કે એક લીલું નાળિયેર, લીલું શ્રીફળ અને સૂકું શ્રીફળ, આ બંનેમાં કેટલો તફાવત હોય છે. જો લીલું શ્રીફળ છે એના અંદર વિષય વાસનાઓનું પાણી ભરેલું છે, અને એના લીધે એની ઉપરની કાછલી અને એનો ગર્ભ બંને જોઈન્ટ હોય છે, બધે જોડેલા હોય છે. તો જ્યાં સુધી મનુષ્યની અંદર વિષય વાસનાનું પાણી ભરેલું હોય છે ત્યાં સુધી એ મનુષ્ય લીલા નાળિયેર જેવો હોય છે. તમે લીલું નાળિયેરને તમે તોડો એટલે એનું શરીર, એનો ગર્ભ બંને છૂટું પડી જાય છે, ભેગું થઈ જાય છે, અને બધું તૂટી જાય છે. પછી તમે જ્યારે સૂકું નાળિયેર લો તો સૂકા નાળિયેરને આમ તમે ખખડાવો ત્યારે તમને ખબર પડશે એનું શરીર, એના અંદરનો ગર્ભ ખખડશે. અને જ્યારે તમે એને તોડશો ત્યારે એનું શરીર તૂટી જશે, પણ એના અંદરનો જે એનો ગોળો છે, એનો ગર્ભ છે, એને કંઈ નહીં થાય, એ પૂરેપૂરો બહાર નીકળી જશે. તો હવે જ્યાં સુધી આપણી અંદર વિષય વાસનાઓનું આવરણ પડ્યું છે, અને હું શરીર છું, હું મોહ છું, 5 જ્ઞાનેન્દ્રિયો મારી છે, 5 કર્મેન્દ્રિયો મારી છે, આ ભાવના આપણી અંદર જ્યાં સુધી પડી હશે ત્યાં સુધી આપણે કોઈ પણ સ્ત્રી પુરુષનું પણ આપણે આકર્ષણ થવાનું છે, આપણને વિષય વાસનાનું પણ આકર્ષણ થવાનું છે, આપણને સંપત્તિનું આકર્ષણ થવાનું છે. એટલે કે આપણામાં લોભ પણ જાગવાનો છે,
અને આપણામાં મોહ પણ જાગવાનો છે, અને એ જ આકર્ષણના કારણે આપણા અંદર અહંકાર પણ જાગવાનો છે. ત્યારે કહેવાશે કે જે આ બ્રહ્માજીના જે માનસ પુત્ર છે એ સંદન કુમાર એ પછી આ સૌમિત્રીને એક બીજી જગ્યાએ લઈ જાય છે, એક ડુંગર ઉપર લઈ જાય છે, અને એ ડુંગર ઉપર લઈ ગયા પછી ત્યાંનું હવામાન એવું હશે કે ત્યાં સતત પવન ફૂંકાતો હોય છે. અને ત્યાં લઈ જાય છે ત્યારે પછી જે સનતકુમાર છે એ એમના હાથમાં એક પાંદડું લેશે, સૂકું પાંદડું, અને એ પવનમાં ઉડાડી મૂકે છે. ત્યારે સૌમિત્રીને કહે છે કે એટલે પાંદડું ક્યાં ગયું? તો પેલે કે ગુરુજી, પાંદડું તો પવન સાથે ઉડીને બહાર નીકળી ગયું. તો કેટલું દૂર ગયું? આકાશમાં જુઓ, આકાશમાં ફંગોળાઈ ગયું. ત્યારે પછી હવે એ બ્રહ્માજીના જે માનસ પુત્ર હતા એમને આવડો પથ્થર લીધો અને પથ્થરને આમ ઉડાડ્યો, પણ પથ્થર ઉડ્યો નહીં. પથ્થર ત્યાં નીચે પડી ગયો. પથ્થર પવન સાથે ઉડ્યો નહીં. ત્યારે એમને કહ્યું, જે સંતકુમારે કહ્યું કે સૌમિત્રી, આ પાંદડું ઉડી ગયું પણ પથ્થર કેમ ના ઉડ્યો? તો બંનેને સરખો પવન જ લાગ્યો છે. પાંદડાને પણ સરખો પવન લાગ્યો છે અને પથ્થરને પણ સરખો પવન લાગ્યો છે. તો પાંદડું ઉડી ગયું પણ પથ્થર કેમ ના ઉડ્યો? તો ત્યારે આ જે બ્રહ્માજીના જે માનસ પુત્ર છે એ કહે છે કે મનમાં જે હુંપણાનો ભાવ છે, જે મારું મન, મારું શરીર, આપણે જે વાસનાઓ છે, અને એ પવનનો દોર છે, એના અંદર જે વિષય વાસનાનો પવન આવે છે, એક સ્ત્રીનો પવન આવે છે, એક સુંદરતાનો પવન આવે છે, એક મોહનો પવન આવે છે. તો એ મોહના પવનની અંદર જે વિષય વાસનાથી ભરેલા માણસો હોય છે ને, એ મોહના આકર્ષણમાં એ ખેંચાઈ જાય છે. પછી એ સ્ત્રીનો મોહ હોય, સ્ત્રીનું સૌંદર્ય જુએ કે લક્ષ્મીનું સૌંદર્ય જુએ, એટલે કે સંપત્તિ જુએ, તો એને લોભ ઉત્પન્ન થાય છે, એને મોહ ઉત્પન્ન થાય છે. આનું કારણ જ, અને સ્ત્રી તરફ ખેંચાય એનો કંઈક હજુ સુધી એ પ્રકૃતિમાં રમી રહ્યો છે, હજુ સુધી એ પાંચ તત્વમાં રમી રહ્યો છે. અને પ્રકૃતિનો નિયમ છે કે વિસ્તાર વધારવો. તો જ્યાં સુધી કોઈ પણ પુરુષ હોય અને એ જે 5 ચક્રો સુધીની એની સાધના ન કરી હોય, તે પ્રકૃતિમાં રહ્યો, જેનું મૂલાધાર ચક્ર જાગૃત ના થયું, જેની કુંડલીની જાગૃત ના થઈ હોય, અને એવા માણસો ભલે પછી એ સાધુ હોય, સંત હોય, ફકીર હોય કે કોઈ મહાન તપસ્વી હોય કે કોઈ પણ હોય, એ બધા આ પ્રવાહમાં ખેંચાઈ જાય છે. પણ જેને મૂલાધાર ચક્ર જેનું જાગૃત થઈ ગયું, અને જેના અંદરથી જેમ સૂકા નાળિયેરની અંદરથી વિષય વાસના રૂપી પાણી સુકાઈ જાય છે, અને નાળિયેરની કાછલી અને એનો ગોળો બંને છૂટું પડી જાય છે, એમ જેના અંદરથી સંપૂર્ણ વિષય વાસના સુકાઈ ગઈ અને હું શરીર નથી, જેમ રાજા જનકને દેહ હોવા છતાં જે વૈદેહી, જેની આપણે અવસ્થા કહેતા હતા, વૈદેહી અવસ્થા જેનામાં આવી ગઈ, તો શરીર મારું શરીર હોવા છતાં હું શરીર નથી, હું સાક્ષી છું, દ્રષ્ટા છું, પણ હું શરીર નથી. શરીરને મારે કંઈ લેવા દેવા નથી. મારા શરીરનો હાથ કપાઈ જવાથી મારો હાથ કપાઈ જતો નથી. શરીરની આંખ ફૂટી જવાથી માણસ બાડો થાય છે, શરીર બાડો થાય છે, હું બાડો થતો નથી. શરીરના કાન જતા રહેવાથી શરીર સાંભળતો, હું તો સાંભળું છું. શરીરના મૌન ધારણ કરવા, હું મૌન ધારણ કરી શકતો નથી. તો શરીર હું નથી. અને બીજા નંબરે વાત પણ સાચી, તમે તમારા શરીર પર આંગળી મૂકીને તો બતાવો કે અહીંયા હું બેઠો છું. તમે શરીરમાં ક્યાંય પણ બેઠા નથી. ત્રીજા નંબરે કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમારું મન ક્યાં હતું? ત્યારે તમે પોતે અમન પરિસ્થિતિમાં હતા. તો મન પણ તમે નથી અને શરીર પણ તમે નથી. તો કહેવાનો મતલબ છે કે જે શરીરમાંથી અને મનમાંથી બહાર નીકળી જાય છે, અને એ જ કહેવાશે કે એ પ્રકૃતિ રૂપે જે આપણે માયા કહીએ છીએ, અને માયાજાળમાં જે ફસાઈ ગયેલો હોય છે, એ સૂકા પાંદડાની જેમ એના મોહના પવનમાં, વિષય વાસનાના પવનમાં
સ્ત્રીના લોભના પવનમાં, મોહના પવનમાં એ ખેંચાઈ જાય છે. પણ જે સાક્ષી ભાવમાં આવી ગયો કે હું શરીર નથી, 5 જ્ઞાનેન્દ્રિયો પણ હું નથી, 5 કર્મેન્દ્રિયો પણ હું નથી, 4 અંતકરણ હું નથી, હું તો ફક્ત સાક્ષી ભાવ છું. અને એનું જે દૃઢ નિશ્ચય, જેનો દૃઢ સંકલ્પ, પથ્થર જેવો સંકલ્પ થઈ ગયો, એટલે કે મેરુ રે ડગે પણ જેના મંડળા ડગે નહીં, ભલે ભાગી રે પડે બ્રહ્માંડ. અરે બ્રહ્માંડને ભાગી જવું ભાગી જાય, મેરુ જે મોટા મોટા ડુંગરોને ભાગી જવું ભાગી જાય, એનો મને કંઈ વાંધો નથી. પણ મારો જે એક સંકલ્પ છે કે હું સ્વયં સાક્ષી છું, હું સ્વયં દ્રષ્ટા છું, હું પોતે શરીર નથી, હું પોતે મન નથી. અને જેનો મેરુ સરીકો જેનો સંકલ્પ શક્તિ થઈ ગઈ, એને પછી કોઈ પણ પ્રકારનું આકર્ષણ એને ખેંચી શકતું નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.